નમસ્કાર દર્શક મિત્રો, બી સેમિસ્ટર 5 સબ્જેક્ટ પ્રોફેશનલ એથિક્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક મોડેલ ક્વેશ્ચન વિથ આન્સર તમને એક્સપ્લેન કરું છું. જે ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વેલ્યુઝ ઓફ ઇન્ડિયન મેનેજર ઇન પ્રોફેશનલ એથિક્સ. વેલ્યુઝ ઓફ ઇન્ડિયન મેનેજર ઇન પ્રોફેશનલ એથિક્સ. હવે આ આન્સર કઈ રીતે લખવો? આપણી પાસે મટીરિયલ છે, એ મટીરિયલમાં મેં આ રીતે જ બધું લખેલું છે, પણ આ એક ક્વેશ્ચન તમને હું એક્સપ્લેન કરું છું. ઘણા સમયથી વિડીયોઝ નથી બનાવ્યા, એટલા માટે આ વિડીયો તમારી માટે લાવ્યો છું. કાલે એક્ઝામ છે તો ખાસ જોઈ લેજો. અને તમને મટીરિયલની જરૂરિયાત હોય વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ ડે સ્ટ્રેટેજીનો વિડીયો પણ આપણે અપલોડ કરી દીધો છે, એ પણ જોઈ લેજો. અને મટીરિયલ જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે, એના પરથી 100 રૂપિયા માત્ર પે કરી અને મટીરિયલ મેળવી લેશો તો પાસ તમે આરામથી થઈ જશો. તો ચલો આન્સર સમજીએ છીએ કે ઇન્ડિયન મેનેજર્સ વર્ક ઇન મલ્ટીકલ્ચરલ એન્વાયરમેન્ટ. ઇન્ડિયન મેનેજર્સ જે છે એ ક્યાં કામ કરે છે? તો કે મલ્ટીકલ્ચરલ, ઘણી બધી એટલે કે એક સાથે વિવિધ લોકો. મલ્ટીકલ્ચર એટલે સંસ્કૃતિ, પણ કેવી? જુદી જુદી સંસ્કૃતિઓની અંદર, જુદા જુદા વાતાવરણની અંદર કામ કરે છે. તો લોકો પણ અલગ અલગ કમ્યુનિટીના હોય છે, અલગ રાજ્યના હોય છે, એની સાથે એને કામ કરવાનું હોય છે. તો ટ્રેડિશનલ વેલ્યુઝ મિક્સ્ડ અપ વિથ મોડર્ન પ્રોફેશનલ એથિક્સ. ટ્રેડિશનલ વેલ્યુઝ, જે આપણા પરંપરાગત મૂલ્યો છે, એ મિક્સ્ડ અપ થાય છે, મતલબ કે ભેગા થાય છે વિથ મોડર્ન પ્રોફેશનલ એથિક્સ. કોની સાથે? તો આધુનિક પ્રોફેશનલ એથિક્સ જે છે એનામાં એ ભળે છે, જોડાય છે. These values make their leadership style. અને આ બધા જે વેલ્યુઝ છે, મૂલ્યો છે, એ કોઈ પણ મેનેજર છે એની લીડરશિપ સ્ટાઇલ, એની જે નેતાગીરી છે, એની શૈલી, પદ્ધતિ, ડિસિઝન મેકિંગ, કઈ રીતે નિર્ણય લે છે, એન્ડ વર્ક બિહેવિયર, કાર્ય પ્રત્યેનું વર્તન કેવું છે, એ બધું જ એમાં જોડાય છે, એ બધું જ એનું જોવામાં આવે છે. તો હવે આપણે સમજીએ, હિયર આર સમ કી વેલ્યુઝ ઓફ ઇન્ડિયન મેનેજર. કેટલાક એવા કી વેલ્યુઝ છે, કેટલાક એવા મૂલ્યો છે એક મેનેજરના. તો સૌથી પહેલું મૂલ્ય છે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે સત્યનિષ્ઠા. એ મેનેજર છે કેવો હોવો જોઈએ? સત્યનિષ્ઠ હોવો જોઈએ. બરાબર છે. કઈ રીતે? તો કે બીઇંગ ઓનેસ્ટ એન્ડ ટ્રાન્સપરન્ટ. એ પોતે પ્રમાણિક, ટ્રાન્સપરન્ટ એટલે પારદર્શક, ઇન ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક. બધા જ પ્રકારના કાર્યની અંદર એ કેવો હોવો જોઈએ? પ્રામાણિક હોવો જોઈએ અને પારદર્શક હોવો જોઈએ. નંબર 2, અવોઇડિંગ કરપ્શન. કરપ્શન તો એને કરવાનું જ નથી. એન્ડ મિસયુઝ ઓફ પાવર. પોતા પાસે જે સત્તા છે એનો ખોટો ઉપયોગ કરવાનો નથી. તો આ પહેલું લક્ષણ છે ઇન્ટિગ્રિટી. બીજું લક્ષણ છે રેસ્પેક્ટ ફોર પીપલ. એટલે કે લોકો માટે એને માન સન્માન હોવું જોઈએ, માન સભરતા હોવી જોઈએ. બરાબર છે. તો ઇન્ડિયન કલ્ચર સ્ટ્રોંગલી બિલીવ, આપણું ભારતીય સંસ્કૃતિ છે ને એ દ્રઢપણે એવું માને છે ઇન રેસ્પેક્ટ, એટલે કે માન સન્માનની અંદર માને છે. A good manager respects employees. એક સારો મેનેજર છે ને એ એના એમ્પ્લોઈઝ જે છે ને, કર્મચારીઓ છે ને, એની નીચે જે કાર્ય કરે છે એને માન આપે એવો હોવો જોઈએ. હી યા તો સી, કોઈ પણ હોઈ શકે મેનેજર. લિસન્સ ટુ ઓપિનિયન્સ. એ મંતવ્યો સાંભળે છે. એન્ડ ટ્રીટ્સ એવરીવન વિથ ડિગ્નિટી. અને ડિગ્નિટી સાથે, માન સન્માન સાથે એ બધાની સાથે એવું વર્તન કરે છે, એમની સાથે એવો વ્યવહાર કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે એન્કરેજીસ ટીમ વર્ક એન્ડ હાર્મની. ટીમ વર્ક જે છે, કર્મચારીઓ એક ગ્રુપની અંદર કામ કરે છે તો એમને પ્રોત્સાહિત કરે છે, અને એમની સાથેનું જે વર્તન છે એ વિથ હાર્મની એટલે કે સુમેળ ભર્યું એમનું વર્તન હોય છે. હવે પછી આગળના પોઈન્ટ્સ આપણે સમજીએ. નેક્સ્ટ પોઈન્ટ છે રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. તો કોઈ મેનેજર છે એની રિસ્પોન્સિબિલિટી શું હોય છે? તો કે કમ્પ્લીટિંગ ટાસ્ક ઓન ટાઈમ વિથ ક્વોલિટી. એ કોઈ પણ કાર્ય છે, ટાસ્ક એટલે કાર્ય, બરાબર છે, જે કંપનીનું કાર્ય છે એ ઓન ટાઈમ, સમયસર પૂરું કરે છે, વિથ ક્વોલિટી એટલે ગુણવત્તા સાથે. બીઇંગ અકાઉન્ટેબલ ફોર ટીમ પરફોર્મન્સ. બીઇંગ અકાઉન્ટેબલ, અકાઉન્ટેબલ એટલે પોતે જવાબદાર બને છે. શેના માટે? ટીમ પરફોર્મન્સ. જે ટીમનું પરફોર્મન્સ છે, દેખાવ છે, એના માટે એ મેનેજર જવાબદાર હોય છે. એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ. ઓર્ગેનાઇઝેશનલ સંસ્થાના જે ગોલ છે, જે હેતુ છે, ધ્યેય છે, એને પણ પૂરા કરવાની જવાબદારી એક મેનેજરની હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કમ્પેશન એન્ડ એમ્પથી. કમ્પેશન એન્ડ એમ્પથી નો મતલબ થશે સહાનુભૂતિ. તો એના કર્મચારીઓ પ્રત્યે મેનેજરને એક સહાનુભૂતિ પણ હોવી જોઈએ.
તો ઇન્ડિયન મેનેજર્સ લીડ વિથ અ હ્યુમન ટચ. હ્યુમન ટચ એટલે માણસોની સાથે એને રહેવાનું છે, માણસોના સંપર્કમાં રહેવાનું છે, તો એ રીતે એ પોતે લીડ કરતા હોય છે, દોરવણી કરતા હોય છે. સપોર્ટિંગ પીપલ ડ્યુરિંગ ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીના સમયની અંદર મેનેજર છે એ લોકોને શું કરે છે? સપોર્ટ કરે છે, સાથ સહકાર આપે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કમિટમેન્ટ ટુ એક્સલન્સ. એક્સલન્સ એટલે શ્રેષ્ઠતા. તો શ્રેષ્ઠતા માટે કોઈ પણ મેનેજર છે ને પ્રતિબદ્ધ હોવો જોઈએ. તો કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવિંગ પ્રોસેસીસ એન્ડ સ્કિલ્સ. સતત, કન્ટિન્યુઅસલી એટલે સતત એને ઇમ્પ્રુવ કરવાનું છે, વધારવાનું છે. શું? પ્રોસેસ, જે કાર્ય પદ્ધતિ થઈ રહી છે એને, અને સ્કિલ જે છે, આવડત છે, એને ડેવલપ કરવાની છે, વધારતા રહેવાની છે. એન્કરેજિંગ ઇનોવેશન એન્ડ લર્નિંગ. એન્કરેજિંગ ઇનોવેશન. ઇનોવેશન એટલે કંઈક ને કંઈક નવું એને પોતાના કર્મચારીઓને પ્રોત્સાહિત કરવાના છે. એન્ડ લર્નિંગ, અને નવું એમને શીખવાડતા રહેવાનું છે. ત્યાર પછીનો પોઈન્ટ છે કલ્ચરલ સેન્સિટિવિટી. કલ્ચરલ એટલે સાંસ્કૃતિક, સેન્સિટિવિટી એટલે સમજ. તો મેનેજરની અંદર એવી સાંસ્કૃતિક સમજ પણ હોવી જોઈએ. અ ગુડ મેનેજર રિસ્પેક્ટ્સ કલ્ચરલ ડિફરન્સીસ. કલ્ચરલ ડિફરન્સીસ નો મતલબ શું છે? કે ભારત છે ને, ઇન્ડિયા ઇઝ અ મલ્ટીલિંગ્યુઅલ કન્ટ્રી. ભારત છે એ મલ્ટીલિંગ્યુઅલ એટલે જુદી જુદી ભાષાઓ ધરાવતો દેશ છે. તો અહીંયા તો અલગ અલગ રાજ્યમાંથી લોકો કોઈ પણ કંપનીમાં કામ કરવા આવશે, તો એમના પ્રત્યે એમને સાંસ્કૃતિક સમજ હોવી જોઈએ. તો બીજું છે કે ક્રિએટ્સ એન ઇન્ક્લુઝિવ વર્કપ્લેસ. એક વર્કપ્લેસ જે છે, કાર્યસ્થળ છે ને, એ કેવું ઇન્ક્લુઝિવ હોવું જોઈએ. એટલે એમાં કોઈ વાદ વિવાદ ન હોવા જોઈએ, એવું કંઈ હોવું ન જોઈએ. ત્યાર પછી છે વર્ક એથિક્સ એન્ડ ડિસિપ્લિન. કાર્ય નૈતિકતા, ડિસિપ્લિન હોવું જોઈએ કાર્ય પ્રત્યે. તો પંક્ચ્યુઆલિટી એટલે આપણે જાણીએ છીએ કે નિયમિતતા. ડેડિકેશન, સમર્પણ. એન્ડ હાર્ડવર્ક, સખત મહેનત હોવી જોઈએ, એ મહેનતુ હોવો જોઈએ. રેસ્પેક્ટિંગ ઓર્ગેનાઇઝેશનલ રૂલ્સ. સંસ્થાના જે નિયમો છે એ નિયમોને પણ એને ધ્યાનમાં લેવાના છે, નિયમોનું પાલન કરવાનું છે. અને ત્યાર પછીનો મુદ્દો છે સોશિયલ રિસ્પોન્સિબિલિટી. સામાજિક જવાબદારી પણ છે એમની. તો અન્ડરસ્ટેન્ડિંગ ધેટ બિઝનેસ મસ્ટ બેનિફિટ સોસાયટી. એને એ ખબર હોવી જોઈએ કે ભાઈ આ બિઝનેસ છે, જે વ્યવસાય છે, કે જે ધંધો છે, એનામાં ફાયદો થવો જોઈએ, પણ એ ફાયદાથી કોને બીજો ફાયદો થવો જોઈએ? સોસાયટીને, સમાજને ફાયદો થવો જોઈએ. મેનેજર છે હી યા તો સી સપોર્ટ્સ CSR એક્ટિવિટી. CSR એક્ટિવિટીઝ એટલે કોર્પોરેટિવ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. કોર્પોરેટિવ એટલે એને છે ને એવી સામાજિક પ્રવૃત્તિઓ કરવાની છે. કોઈ પણ કંપની છે એ કોઈ સ્કૂલની અંદર ફંડિંગ કરે છે, બીજી સંસ્થાઓને ફંડ આપે છે, કોઈ પણ એવા કેમ્પ યોજે છે, તો એ કામ કોઈ એક કંપનીનું છે, એને CSR એક્ટિવિટીઝ કહેવાય. અને આ દરેક કંપની કરતી હોય છે. લીડરશિપ વિથ હ્યુમિલિટી. હ્યુમિલિટી એટલે વિનમ્રતા. લીડરશિપ કેવી હોવી જોઈએ? નેતાગીરી કેવી હોવી જોઈએ? વિનમ્ર હોવી જોઈએ. વિનમ્ર નેતૃત્વ હોવું જોઈએ. અ લીડર યા તો મેનેજર ઇઝ અ ગાઈડ. એ ગાઈડ છે, માર્ગદર્શક છે. નોટ અ ડિક્ટેટર. ડિક્ટેટર એટલે સરમુખત્યાર નથી, એ રાજા નથી, એ જેમ ફાવે એમ કરી શકે એવું નથી. એટલે આ પોઈન્ટ ખાસ યાદ રાખવાનો. હ્યુમિલિટી બિલ્ડ્સ ટ્રસ્ટ એન્ડ કોઓપરેશન. હ્યુમિલિટી એટલે વિનમ્રતા. વિનમ્રતાથી શું થાય છે? ટ્રસ્ટ એટલે વિશ્વાસ, એન્ડ કોઓપરેશન એટલે સાથ સહકાર, એ બિલ્ડઅપ થાય છે, કેળવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વેલ્યુઝ ઓફ ઇન્ડિયન મેનેજર ઇન પ્રોફેશનલ એથિક્સ. આ આપણે એકદમ સારી રીતે પ્રિપેર કરવાનો છે, અને પરીક્ષામાં જો પૂછાય તો આ રીતે પોઈન્ટ્સ પાડી અને તમે થોડું વધુ એક્સપ્લેન પણ કરી શકો છો. જેટલા માર્ક્સમાં પૂછાય એ રીતે તમે એને આન્સરને વધારી શકો છો. અને જો ઓછા માર્ક્સમાં પૂછાય, 3 યા 4 માર્ક્સમાં પૂછાય, તો એને તમે સોલ્વ કરી શકો છો. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ આન્સર તમને સારી રીતે સમજાયો હશે. નવા વિદ્યાર્થી છો તમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા જેટલા પણ મિત્રો છે જેમનો સબ્જેક્ટ પ્રોફેશનલ એથિક્સ છે એમને ખાસ આ વિડીયો શેર કરી દેજો, જેથી પાસ થવામાં સરળતા રહે. ધન્યવાદ.